ફટ 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 લેસ આવો જો હા 200 લીટરનું બેરલ કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ કેએસ બ્લોગની અંદર। તો ભાઈ આજે તો સવારમાં મારા મિત્રનો આવ્યો ફોન કે ભાઈ ચાલ આજે તો વાડીએ છોડવાની છે કેરી પર દવા, કારણ કે કેરીમાં બહુ આવી જશે ફૂલ। એટલે હું મારું એક્ટિવા લઈને નીકળી પડ્યો મારા દોસ્તની વાડી પર જવા માટે। એટલે રસ્તામાં નીકળતા સીધો પહોંચી ગયો મેં મારા દોસ્તારની વાડી ઉપર। અને વાડી પર પહોંચી અને જોયું તો ભાઈ દવાનો જે છોટવાનો સામાન હતો બધો આવી ગયો હતો। અને દવા છોટવાવાળા પણ ઠીક યુપીથી આવેલા હતા, બરાબર। બાજુની વાડીમાં યુપીથી આવેલા માણસો હતા, એટલે અમે પણ દવા છંટકાવવાનો વિચાર કરી લીધો। એટલે આ છે દવા છોટવાનું મશીન, તમે જોઈ શકો છો, જે લગભગ 20,000 રૂપિયાનું આવેલું છે। અને આ માણસ છે છાંટવાવાળા, બરાબર। આ એની નોઝલ છે। અને હવે દવા છોટવાની શરૂઆત અમે કરવાના છે। પાણીની પાઇપ છે એ પાઇપલાઇન બિછાવી અને પછી અમે ભરી લીધો આખો બેરલ। હવે દવા બનાવવાની શરૂઆત થઈ ગઈ। એના પહેલાં અમારે કરવાની હતી ટ્રાયલ। જો હા 200 લીટરનું બેરલ છે કે નહીં જોવાનું, એમાં નાખી દીધું એક ભરી લીધું પહેલાં પાણી અને થોડી દવા નાખી દીધી। એટલે હવે છોટવાનું હતું, ટ્રાયલ કરવાનું હતું એનું। જો આ યુપીના બંદાઓ છે અહીંયા ઊભેલા છે, બરાબર। અને દર વર્ષે યુપીથી આ લોકો મજૂરી છે એ મજૂરી કરવા માટે આપણા ગુજરાતની અંદર આવે છે। અને મોટાભાગની કેસર આંબાની જે વાડીઓ છે એ આ સાઈડ બહુ બધી સુરત સાઈડ હોય છે। તો દર વર્ષે બગલું સંજુભાઈ છે ને યુપીથી માણસો મંગાવે છે। તો હવે ચાલુ થવાનું છે દવા મારવાનું અમારું। સંજુભાઈ અમારા રેડી થઈ ગયા છે, એટલે હવે ઉઠાવી દીધી અમને નિકાલ દે એટલે જોના પડેગા। પાણી છે એને ભરી લેશું। જો અમારી મોટર બંને બાજુ પાણી ધડ જાય, બરાબર। એટલે ભરી વાડીની મજા કંઈ જુદી કરી દીધો અમે અમારો ટ્રાયલ। તો ટ્રાયલની અંદર દવા છાંટવાનું શરૂ કર્યું, જુઓ તમે। મને ભાઈ જેવું તો ટ્રાયલમાં દવા છાંટવાનું ચાલુ કર્યું એટલે અમારું જે મશીન હતું એ જરાક ડીમ પડી ગયું। એટલે પાછું એને ચાલુ કરવા માટે થોડીક માથાકૂટ કરી અને જેમ તેમ કરીને જોયું અને ઉપાડવાનો ટ્રાય કર્યો પણ ઉપડ્યો નહીં। પછી થોડું સરખું કરી અને પાછું ચાલુ કર્યું અમે। જુઓ તમે, ટ્રાય એન્ડ ટ્રાય વિલ બી સક્સેસ। ટ્રાય કરી રહ્યા છે અમારા માણસ। ફાઇનલી હવે ચાલુ થઈ જ ગયો છે। જો પાણી કાઢવાનું ચાલુ કરી દીધું, એટલે ઠક 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 અવાજ આવતો હતો તે। અને એટલાની અંદર ભાઈ પ્રેશર પાઇપ હતો એ ઉંદરે કાપી નાખેલો અમને જોવા મળે, એટલે પિચકારી ઉડવા માંડી હતી। એટલે પાછું એને કાપીને થોડુંક રિપ્લેસ કરી દીધું। અને ખરી હવે આ જે ગન છે એ 3500 રૂપિયાની આવેલી છે અને બહુ હાઈ પ્રેશરની ગન છે। એટલે એનાથી હવે દવા બનાવવાનું ચાલુ કરવાનું છે, મારવાનું। એટલે હવે બનાવી દીધી અમે દવા, બરાબર। 4 કે 5 પ્રકારની જે દવા છે એ મિક્સ કરીને આંબા ઉપર છોટવાની હોય છે, કે જેના કારણે ફૂગ ને જીવાત હોય એ બધું મોર પર જે ચોટેલું હોય, ઈયળ હોય તો એ બધી દૂર થાય છે અને આંબાને ફૂટ આવે છે। એટલે ફાઇનલી હવે પેટ્રોલ પૂરી અને અમે ચાલુ કરી દીધું દવા છાંટવાનું। અને દવા બી નાખી દીધી ટુકડાની અંદર અને ફાઇનલી અમારું ચાલુ થઈ ગયું હતું દવા છાંટવાનું। તો જોઈ શકો છો તમે, અમારા સંજુભાઈ છે અને યુપીથી આવેલા જે માણસો છે એ દરેક આંબા ઉપર દવા છાંટી રહ્યા છે। લગભગ 4 વીઘાની અમારી વાડી છે અને બધી જ જગ્યાએ સારી રીતે દવા અમે છાંટી દીધી। અને યુપીના ભાઈ છે પણ આજે ફૂલ મોજની અંદર છે। અને ત્યારબાદ દવા છાંટવાનું કામ પૂરું કરીને અમે પરત પાછા નીકળી ગયા અમારા રૂટ પર। તો મળીએ નવા બ્લોગની અંદર। થેન્ક યુ ફોર વોચિંગ।